નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની બે બસની ટક્કરથી 5ના મોતની આશંકા। બસ પલટી મારી ગઈ, બાદમાં આગ લાગી, મૃત્યુઆંક વધવાની સંભાવના। સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારો અકસ્માત થયો છે। બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુ મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી સંચાલિત હોવાના કારણે ટક્કર બાદ તુરંત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। મળતી માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું। આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। સીએનજીના કારણે આગ ફાટી નીકળી। આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી। અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ સીએનજી સંચાલિત હોવાથી ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી। દર્શક મિત્રો, આજે તારીખ 2 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।